હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે કાલે જે કરી ગયા એમાં હતું કે નવી ઔદ્યોગિક નીતિ 2019ના અંતર્ગતમાં રાજ્ય સરકારની જે પ્રોત્સાહન યોજનાઓ છે, બરાબર છે. તો એમાં આપણે શરૂઆતની જે 6 યોજનાઓ છે એના વિશે જોયું, બરાબર, કે સહાયો વિશે જોયું આપણે. હવે એના પછી આપણે આગળની સહાયો છે જોઈશું, બરાબર છે. એમાં પહેલું છે સંશોધન અને વિકાસ સંસ્થાઓને સહાય, તો સપોર્ટ ટુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ. તો જ્યારે આપણે આપણા પ્રોડક્ટની કે આપણા કોમોડિટી જેનું આપણે ઉત્પાદન કરીએ છીએ કે પછી નવી પ્રોડક્ટ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે, તો એ પહેલાં આપણે ડાયરેક્ટ એને લોન્ચ નહીં કરી શકીએ કે એનું ઉત્પાદન સ્ટાર્ટ નહીં કરી શકીએ. એ પહેલાં એનું ટેસ્ટિંગ કરાવવું પડે. સંશોધન જે પણ આપણે કરીએ છીએ, બરાબર છે, તો એની બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. પછી ટેસ્ટિંગ કરવું પડે, બરાબર છે. એને અલગ અલગ પેટર્નથી જે છે આપણે જોવું પડે કે કઈ જગ્યા પર શું સારું છે, બરાબર છે. એના પછી આપણે આપણી પ્રોડક્ટ અહીંયા બહાર પાડી શકીએ. તો એવી કન્ડિશનની અંદર શું છે કે જે સંશોધન અને વિકાસ સંસ્થાઓ છે, બરાબર, હવે આ જે સંશોધન અને એનું જે ટેસ્ટિંગ છે, બરાબર છે, એ બધું છે ને બહુ મોંઘું આવે, એમાં બહુ ખર્ચો થાય. તો જ્યારે આપણે આવી વસ્તુઓ બહુ અફોર્ડ નહીં કરી શકતા હોઈએ, તો ત્યારે આ જે સહાય છે એનું ફોર્મ ભરીને આપણે અહીંયા સસ્તા ભાવે સંશોધન અને જે ટેસ્ટિંગનો ખર્ચો છે, બરાબર છે, એમાં આપણને હેલ્પ મળી શકે છે. તો જે સંશોધન અને વિકાસ સંસ્થાઓ જે સંશોધનો, ટેસ્ટિંગ સવલતો, ઇન્ક્યુબેશન સેન્ટર વગેરેની સ્થાપના રાજ્ય સરકારની સહાયથી સ્થાપવામાં આવશે. તેમને પ્રોજેક્ટ ખર્ચના 50% સુધીની રકમ વધુમાં વધુ ₹50 લાખ સુધીની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે. તો પ્રોજેક્ટ ખર્ચમાં જમીન અને મકાનના ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે. તો જે સંશોધન અને વિકાસ સંસ્થા છે એ શામાં મદદરૂપ થાય છે કે જે સંશોધન છે એ ટેસ્ટિંગ છે એ ઇન્ક્યુબેશન સેન્ટર છે, બરાબર છે. ઇન્ક્યુબેશન એટલે એની અંદર કેવું હોય કે તમે તમારું જે પણ પ્રોડક્ટ છે ને, બરાબર છે, એ આખો એક પ્રોસેસની અંદરથી જાય છે ને, તો એને એ જે પ્રોસેસનો જે ગાળો છે ને ઇન્ક્યુબેશન સમય કહેવામાં આવે છે, બરાબર છે. પછી જે તમારો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ ખર્ચના 50% સુધીની રકમ મળે છે, બરાબર છે. તો વધુમાં વધુ કેટલા રૂપિયાની સહાય અહીંયા આપણને મળે છે? તો 50 લાખ સુધીની મર્યાદામાં પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. પછી જે પ્રોજેક્ટ ખર્ચ છે એમાં જમીન અને મકાનનો જે ખર્ચો છે એનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે. તો આવી જે સંસ્થાઓની સહાય છે એના માટે જે લાયકાતનું ધોરણ છે, બરાબર છે, એ કેવું છે? તો રાજ્ય કક્ષાની અપ્રેઝલ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો સ્ટેટ લેવલ અપ્રેઝલ કમિટી જે છે, બરાબર છે, એ લોકોને એક સર્ટિફિકેટ આપે છે, એના પરથી એ લોકોને આ બધી સહાય મળી શકે છે. એના પછી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવી R&D સહાય ઔદ્યોગિક એકમો, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE, બરાબર છે, દ્વારા માન્ય કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જે આ પ્રકારના સંશોધન કરતી હોય તે આ સહાય માટે લાયક ગણાશે, બરાબર છે. ટેકનિકલ સંસ્થાઓ એટલે આપણી બી AICTEની અંદર જ આવે. હવે માની લો કે તમે એઝ અ સ્ટુડન્ટ અહીંયા કોઈ રિસર્ચ કરો છો, કોઈ નવું સંશોધન કરો છો, બરાબર છે, તો તમને પણ અહીંયા એક સહાય મળવાને પાત્ર રહેશે, બરાબર છે. તો આમ જે સંશોધન અને વિકાસ સંસ્થા છે એ ખાલી જે ઉદ્યોગો છે એને જ નહીં, પણ જે ટેકનિકલ કોલેજ છે, બરાબર છે, કે AICTEની અંદરમાં જેટલી પણ કોલેજીસ આવે છે, બરાબર છે, કે શૈક્ષણિક સંસ્થાઓ છે, એ લોકોને પણ અહીંયા જો એ લોકો સંશોધન કરતી હોય તો અહીંયા એ લોકોને સહાય મળે છે. એના પછી છે આપણે લઈએ કે પેટન્ટ માટે સહાય. તો ઔદ્યોગિક એકમો દ્વારા ડોમેસ્ટિક પેટન્ટ મેળવવા માટે કરેલા આવશ્યક ખર્ચની 50% રકમ વધુમાં વધુ 10 લાખ સુધી પૂરી પાડવામાં આવે છે. હવે પેટન્ટ એટલે માની લો કે તમે કોઈ સંશોધન કર્યું, તમે કોઈ નવી ટેકનોલોજી વિકસાવી,
તો એને એઝ અ પેટન્ટ તમે રજિસ્ટર કરાવો છો, જે બીજા કોપી કરી શકે નહીં. તો એના માટે એ થઈ પેટન્ટ. બરાબર. તો ઔદ્યોગિક એકમ દ્વારા જે ડોમેસ્ટિક પેટન્ટ તમારે મેળવવાની છે, બરાબર છે, એમાં જેટલો બી ખર્ચો છે એમાં 50% સુધીની જે રકમ છે એ તમને મળે છે. જે ખર્ચો થાય ને એની 50% રકમ મળે છે. અને માની લો કે એની અંદર બહુ બધો ખર્ચો થયો છે, બરાબર, તો 10 લાખ સુધીની અહીંયા સહાય પૂરી પાડવામાં આવે છે. બરાબર. જો આવો પેટન્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનો હોય તો સહાયની મહત્તમ મર્યાદા રૂપિયા 25 લાખ સુધીની રાખવામાં આવી છે. માની લો કે કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોઈ સહાય અહીંયા છે, પેટન્ટ છે, બરાબર છે, પેટન્ટ જે છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે, તો અહીંયા જે મહત્તમ સહાયની જે મર્યાદા છે એ કઈ છે? 25 લાખ રૂપિયા સુધીની છે. ઓકે. એના પછી નેક્સ્ટ છે કે જે પેટર્ન છે એ પેટર્ન અટર્ની અને પેટર્ન સર્વિસ સેન્ટરને ચૂકવેલ ફીનો આ ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે. બરાબર છે. તો આ જે પેટર્ન અટર્ની અને પેટર્ન સર્વિસ સેન્ટર છે, એક વન ટાઈપ ઓફ ઓફિસ છે, ત્યાં આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, બરાબર છે, ત્યાં બધી ફી ચૂકવવાની હોય છે. તો એના જે ખર્ચ છે એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. પણ અહીંયા તમને મુસાફરીનો ખર્ચ કે હોટલનો જે ખર્ચ છે એ અહીંયા ગણવામાં આવશે નહીં. બરાબર છે. તો દરેક એકમ દીઠ 5 વર્ષના સમયગાળામાં વધુમાં વધુ 5 પેટર્ન સુધીનો ખર્ચ સહાય માટે માન્ય ગણાય છે. તો જેટલા બી એકમ છે, જેટલા બી ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, જેટલી બી કંપની છે, એમાં એકમ દીઠ બહુ બધા એકમ ચાલતા હોય, પ્રોડક્શન ચાલતું હોય, માની લો, બરાબર છે, કોઈમાં પેકેજિંગ ચાલતું હોય. ઓકે. હવે પ્રોડક્શનમાં બી બહુ બધા પ્રોડક્શન હોય, તો એની અંદર એકમ દીઠ તમે 5 વર્ષ સુધીના સમયગાળામાં વધુમાં વધુ 5 પેટર્ન સુધીનો ખર્ચો તમને અહીંયા મળે છે. બરાબર છે. 5 વર્ષમાં 5 પેટર્ન કે 1 વર્ષમાં જ 5 પેટર્ન તમે બનાવી દીધી, તો ત્યાં સુધી ખાલી એટલો 5 પેટર્ન સુધીનો તમને ખર્ચો મળે છે 5 વર્ષ સુધી. બરાબર છે. એના પછી છે કે એનર્જી અને વોટર કન્ઝર્વેશન. તો એમએસએમઈ એકમ માટે એનર્જી વોટર ઓડિટ માટે માન્ય સંસ્થા કન્સલ્ટન્ટ દ્વારા કરાયેલ ખર્ચની 50% રકમ વધુમાં વધુ 25,000ની મર્યાદામાં પાછળથી ભરપાઈ કરવામાં આવે છે. બરાબર છે. જ્યારે તમને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, માની લો કે જે ઇલેક્ટ્રિસિટી તમને ત્યાં માની લો કે તમે જનરેટ કરો છો, બરાબર છે, ક્યાં તો પછી તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, બરાબર છે. એવી રીતે વોટર, તો વોટરનો ત્યાં યુઝ થતો હોય, બરાબર છે, એને ચોખ્ખું કરીને એને માની લો કે તમે ફિલ્ટર કરીને ફરીથીનો યુઝ કરો છો, બરાબર છે, તો એના માટેનો જે ફિલ્ટરેશન પ્લાન છે તમે નંખાવ્યો, પછી તમે એને ચોખ્ખું કરવા માટે કોઈ પ્લાન્ટ લગાવેલો છે ને પછી તમે એને બહાર નાખી દો છો, બરાબર છે. તો આવું જે એનર્જી અને વોટરનું જે ઓડિટ કરવાનું આવે છે, બરાબર છે, તો એ માન્ય સંસ્થા દ્વારા જે ખર્ચો તમારો થાય છે એની 50% રકમ તમને મળે છે, ક્યાં તો 25,000 સુધીની મર્યાદામાં અહીંયા એ લોકો તમને પાછળથી અહીંયા તમને પ્રોવાઈડ કરે છે. બરાબર છે. એટલે જે નાના નાના ઉદ્યોગો છે એમાં પણ કેવું છે કે તમને જે ઇલેક્ટ્રિસિટી આપી છે એનો તમે બગાડ તો નથી કરતા ને, બરાબર છે, કે પછી તમે એનો યુઝ કેવી રીતે કરો છો, પછી પાણી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે એ તમે યુઝ કેવી રીતે કરો છો, બરાબર, એ બધી વસ્તુ પણ અહીંયા ચેક કરવામાં આવે છે. એના પછી છે કે જૂથ ક્લસ્ટર દ્વારા કરાયેલ આ પ્રકારના ખર્ચાઓને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. બરાબર છે. તો ખાલી એક નહીં પણ જૂથની અંદર જો આ કામ કરવામાં આવેલું હોય, બરાબર છે, તો અહીંયા જે ખર્ચ છે એ આપવામાં આવે છે. એના પછી છે કે આ ઉપરાંત 5 વર્ષના સમયગાળામાં આ અંગેના ઇક્વિપમેન્ટ ખર્ચનો 20% વધુમાં વધુ 10 લાખ સુધીની મર્યાદામાં એકમ દીઠ પૂરો પાડવામાં આવે છે. બરાબર છે. તો 5 વર્ષના સમયગાળાની અંદર ઇક્વિપમેન્ટ ખર્ચ થયેલો હોય, બરાબર છે, એટલે કે જે એનર્જી અને જે વોટર છે, બરાબર છે, એમાં જો ઇક્વિપમેન્ટનો ખર્ચ કરેલો હોય તો 20% સુધીની તમને સહાય મળે છે, કે પછી એમાં વધુમાં વધુ 10 લાખ સુધીની મર્યાદાનો જે એકમ દીઠ જે સહાય છે અહીંયા પૂરી પાડવામાં આવે છે. ઓકે. એના પછી આપણે લઈએ બજાર વિકાસ સહાય.
તો હવે આપણે કોઈ પણ પ્રોડક્ટ બનાવીએ છીએ એ પ્રોડક્ટને આપણે મૂકી તો રાખવાના નથી, બરાબર, એક રૂમમાં બંધ કરીને. આપણે શું કરવું પડશે, એનું માર્કેટિંગ કરવું પડશે, તો લોકોને ખબર પડે કે આ ટાઈપની કોઈ પ્રોડક્ટ આવેલી છે અને પછી એ લોકો ખરીદશે, બરાબર. તો એવી કન્ડિશનમાં શું થશે, તો MSME એકમને 5 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન એકવાર માન્ય સંસ્થા દ્વારા વિકસાવાયેલ પેકેજિંગ ડિઝાઇન ખર્ચના 50% વધુમાં વધુ 2 લાખની મર્યાદામાં સહાય તરીકે મળી શકે છે. તો અહીંયા કેવું છે કે MSMEના જેટલા બી એકમ છે, બરાબર, એમાં 5 વર્ષના સમયગાળાની અંદર એકવાર માન્ય સંસ્થા દ્વારા, એક જ વાર, 5 વર્ષની અંદર એકવાર માન્ય સંસ્થા દ્વારા વિકસાવાયેલ પેકેજિંગ ડિઝાઇનના, હવે માન્ય સંસ્થા છે એમાંથી જે પેકેજિંગની જે ડિઝાઇન છે, બરાબર, એ વિકસાવવામાં આવેલી છે, તો એ પ્રમાણે જો અહીંયા પેકેજિંગ થતું હોય, બરાબર છે, તો એના ખર્ચામાં 50% સુધીની સહાય મળે છે, બરાબર છે, ક્યાં તો પછી વધુમાં વધુ 2 લાખ સુધીની અહીંયા સહાય મળે છે. ઓકે, એના પછી આપણે આગળ જોઈએ તો ભારત બહાર યોજાયેલ આંતરરાષ્ટ્રીય બજાર મેળામાં સ્ટોલના ભાડા, પ્રમોશન સાહિત્ય તથા ડિસ્પ્લે મટીરિયલ પાછળ કરેલ ખર્ચના 50% વધુમાં વધુ ₹5 લાખ સુધીની સહાય અહીંયા મળશે. એ ભારતની બહાર તમે આંતરરાષ્ટ્રીય બજારની અંદર, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જો તમે તમારા પ્રોડક્ટનો સ્ટોલ નાખેલો છે, બરાબર છે, બધા અલગ અલગ મેળા ભરાય છે, તમને ખબર જ છે, તો એ જે સ્ટોલ છે એ સ્ટોલના ભાડા, બરાબર છે, પછી પ્રમોશનની માટે જે પેલું આપણે પેમ્પલેટ બનાવીએ છીએ, બરાબર છે, તો એ પેમ્પલેટના જે પણ ખર્ચો થતો હોય, બરાબર. હવે માની લો કે તમે ત્યાં ઇલેક્ટ્રિક ડિસ્પ્લે મૂકેલી છે, બરાબર છે, ડિજિટલ ડિસ્પ્લે મૂકેલી છે, કે માની લો કે નોન ઇલેક્ટ્રિક બી હોય, બરાબર, તો એ બધા મટીરિયલ પાછળ જે ખર્ચો થયો હોય એના 50% અહીંયા તમને મળે છે, ક્યાં તો પછી વધુમાં વધુ કેટલા મળે, 5 લાખ રૂપિયા, બરાબર છે. તો આવી જે સહાય માટે MSME એકમે કોઈ ટ્રેડ એસોસિએશન મારફતે પ્રતિનિધિત્વ કરવાનું રહેશે. આ સહાય 5 વર્ષમાં એક દેશમાં એક જ વાર પૂરી પડાશે. તો આ પ્રકારની જે સહાય છે, બરાબર છે, તો એમાં કેવું છે કે એ સહાય 5 વર્ષમાં કોઈ એક જ દેશ માટે એક જ વાર પૂરી પડાશે. માની લો કે તમે અહીંયાથી બીજા કોઈ દેશમાં ગયા, હોંગકોંગ ગયા, ચાલો, ને ત્યાં જઈને તમે આ ટાઈપનું તમારા પ્રોડક્ટનું જે સ્ટોલ છે નાખ્યું, બરાબર છે. હવે તમે એ જ વર્ષની અંદર પાછા બીજી વાર જશો ને તો એનો ખર્ચો નહીં મળે, એક જ વાર મળશે. તો સૌ પ્રથમ એકમે આ ખર્ચો કરવો પડશે, તે પાછળથી સરકાર દ્વારા ભરપાઈ થશે, બરાબર છે. તો જે ખર્ચો એકવાર થવાનો છે ને તે પણ પાછળથી ભરપાઈ થાય, એટલે પહેલી વાર તો આ બધા ખર્ચો આપણે જ ચૂકવવાનો છે, બરાબર છે, પછી પાછળથી એ બધા પૈસા આપણને મળી જાય. એના પછી આગળ છે કે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રીય મેળામાં, આ તો આવી ગયું, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સેમિનાર પ્રદર્શનના આયોજન માટે વાયેબિલિટી ગેપ સહાય તરીકે ₹4 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. તો ગુજરાતની અંદર જે રાષ્ટ્રીય સેમિનાર યોજાય છે, બરાબર છે, કે પછી જે મેળા આ જે છે કે પ્રદર્શન જે છે, એક્ઝિબિશન જે યોજાય છે, બરાબર છે, બિઝનેસ રિલેટેડ એક્ઝિબિશન પણ આવે, તો એવા એક્ઝિબિશનની અંદર વાયેબિલિટી ગેપ દ્વારા જે 4 લાખની સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. તો આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સેમિનાર પ્રદર્શનના ગુજરાતમાં કેટલાક આયોજન માટે ₹8 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર છે. તો ગુજરાત સરકાર દ્વારા એ 8 લાખ સુધીની અહીંયા સહાય પૂરી પાડવામાં આવે છે, બરાબર. એટલે માની લો કે તમારો 20 લાખનો ખર્ચો થયો છે એની પાછળ, તો તમને 8 લાખ સુધીની અહીંયા સહાય મળશે, બરાબર. પછી 4 લાખનો ખર્ચો કરેલો હોય ને પછી 8 લાખ મળે એવું નહીં વિચારવાનું, તો પછી એ પ્રમાણે મળે કે 50,000 મળે, 75,000 મળે, બરાબર, 1 લાખ સુધી મળે, ડિપેન્ડ કરે, એટલે અમુક ટકા હિસ્સો આપણને અહીંયા મળે છે, બરાબર. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કન્વેન્શન સેન્ટર, ટ્રેડ સેન્ટરની સ્થાપના માટે પ્રોજેક્ટ ખર્ચના 50% અને વધુમાં વધુ 5 કરોડની મર્યાદામાં 5 વર્ષના ગાળામાં એકવાર સહાય તરીકે આપી શકાય છે. હવે તમે કોઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા શું ખોલવામાં આવે કે કન્વેન્શન સેન્ટર કે પછી ટ્રેડ
બિઝનેસ ટ્રેડ સેન્ટર એ ખોલવામાં આવે, બરાબર. ત્યાં બધી બિઝનેસ રિલેટેડ જે ઓફિસીસ હોય ને એ હોય છે, બરાબર. કોઈ શોપિંગ સેન્ટર નથી હોતું, કોઈ ત્યાં શોપ નથી હોતી, પણ બધી ઓફિસીસ હોય છે, બરાબર. તો એનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના ખર્ચામાં 50% સુધીની સહાય મળે છે અને વધુમાં વધુ 5 કરોડની મર્યાદાની અંદર 5 વર્ષના સમયગાળાની અંદર એકવાર એ સહાય આપવામાં આવે છે, બરાબર છે. તો આ જે પ્રોજેક્ટ છે એના ખર્ચામાં જમીન ખર્ચનો સમાવેશ થશે નહીં. તો જમીનની પાછળ જે ખર્ચો થયેલો છે જમીન ખરીદવામાં એનો નહીં, પણ ખાલી જે બિલ્ડિંગ ઊભું કરેલું છે એની પાછળ જ જે ખર્ચો થયો હોય એ અહીંયા આપણને મળશે, બરાબર છે. એના પછી છે વેન્ડર વિકાસ માટેની સહાય.